અમરેલીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, બગસરા તાલુકાની વાત કરવામાં આવે તો બગસરા તાલુકાની અંદરથી પણ સામે પંચાયત સાપર આમ આદમી પાર્ટીને ફાળે આવી છે। અમરેલી બગસરા તાલુકા પંચાયતની જ્યારે સાપર આપ પાર્ટીને ફાળે આવી છે। ઉમેદવાર મુક્તાબેનજી સુવાગિયા આપ પાર્ટી 331 મતોથી વિજેતા બની ગયા છે। 311 લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે અમરેલી બગસરા તાલુકા પંચાયતની સાપર બેઠક ઉપર આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે। ઉમેદવાર જીત્યા છે મુક્તાબેનજી સુવાગિયા આમ આદમી પાર્ટી 311 મતોથી વિજેતા બન્યા છે। 311 લીડથી વિજેતા જાહેર થયા છે। અને આ સાથે જ આપને જણાવી દઈએ કે અમરેલીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અને આપને સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે જ્યારે મુક્તાબેનજી સુવાગિયા જે ઉમેદવાર છે તે જીતી ગયા છે। આમ આદમી પાર્ટી 311 વોટોથી જ્યારે વિજેતા બની ગયા છે। 311 વોટોથી લીડ મળી છે, તેમને વિજેતા બન્યા છે। અને સાથે જ તેમને જીત મળી છે। બગસરા તાલુકા પંચાયતની સાપર બેઠક પર આમ આદમી પાર્ટીની ફાળે ગઈ છે। ઉમેદવાર મુક્તાબેનજી સુવાગિયા જીતી ગયા છે। 311 મતોથી જીતી ગયા છે। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીનું પણ અત્યારે હાલ ધીરે ધીરે વર્ચસ્વ વધતું રહ્યું છે ગુજરાતની અંદર। કઈ રીતની જીત છે, જિલ્લા પંચાયતની સીટ કઈ આવી છે અને કેટલી તમારી સીટ તાલુકા પંચાયતની આવી છે, સાવણાની શું કહેશો? જય જવાન જય કિસાન। આજ રોજ આમાપર જિલ્લા પંચાયત 14 ના ઉમેદવાર હું વાળા વનરાજ તેમજ મારા 8 તાલુકા પંચાયતના સીટના તમામ ઉમેદવારો અત્યારે હાલ બગસરામાં નગારી હાઈસ્કૂલ ખાતે ગણતરી થઈ રહી હોય ત્યારે મારા 5 ઉમેદવાર જે કે રમેશભાઈ સતાસિયા, તેમજ રંજનબેન સોલંકી, તેમજ કૃપેશભાઈ ભેસાણીયા, તેમજ ડકુભાઈ ગાજીપરા, તેમજ સમઢિયાળા કાગદડી, કોકિલાબેન, 5 ઉમેદવાર સાથે હું ખૂબ સારી લીડથી જીત્યા છે। અને આ જીતનું અભિમાન નથી, કારણ કે મારો ખેડૂત પીસાઈ રહ્યો છે, મારો નાનામાં નાનો મજૂર વર્ગ પીસાઈ રહ્યો છે। એક સારી સ્કૂલ નથી, કોઈ પાણીના ઠેકાણા નથી, સારી વ્યવસાય નથી। અને આનો જવાબ ખૂબ આમાં બધા જિલ્લા પંચાયતના મતદારોએ દીધા। આકાશમાં ચમકતા બધા સિતારાઓ નથી હોતા, સમુદ્રમાં જતા બધા પાણી ખારા નથી હોતા, મંદિરમાં જતા બધા સારા નથી હોતા, મને ગમતા બધા મારા નથી હોતા, પણ આમાં પણ જિલ્લા પંચાયત સેવા સમજુ અને સારા મતદારો ક્યાંય નથી હોતા। જય જવાન જય જવાન। તો આપને જણાવી દઈએ કે અમરેલીની અંદર પણ બગસરા તાલુકા પંચાયતની જે સાપર બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટીએ જ્યારે વિજય મેળવી છે। ઉમેદવાર જે છે મુક્તાબેનજી સુવાગિયા આમ આદમી પાર્ટી જે છે 311 મતથી વિજેતા બન્યા છે। અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે આપને જણાવી દઈએ કે બગસરા તાલુકાની અંદર જે પંચાયતની સાપર પાર્ટીની જે બેઠક છે આમ આદમી પાર્ટીએ તેના ફાળે ગઈ છે।